હાલ અત્યારે એક આગ જેવો મુદ્દો હોય એ ખેડૂતોનો આંદોલનનો મુદ્દો છે. ખેડૂતોનું આંદોલન થવા જઈ રહ્યું છે. દર્શક મિત્રો, 20,000 કરતાં પણ વધારે ખેડૂતોનો જે આ ટોળું છે તે લડી લેવાના મૂડમાં છે. 200 જેટલા ખેડૂતોના જે ગ્રુપ છે તે એક્ટિવ મૂડમાં જોવા મળી રહ્યા છે. દિલ્હી તરફથી લોકો આગળ વધી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના હદ વિસ્તારથી જ આ લોકો દિલ્હી તરફ જવાની એક કૂચ માંડી છે. દિલ્હીમાં 144ની કલમ પણ લાગુ થઈ શકે તેવી સંભાવનાઓ સામે આવી રહી છે. ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે, કારણ કે ખેડૂતોની ઘણી બધી માંગો છે. જે માંગો પર નજર કરીએ તો ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરો, લખીમપુર ખેરી હત્યા કેસમાં ન્યાય મળે, અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી તેને બરતરફ કરવામાં આવે, લખીમપુરના ઘાયલોને 10 લાખનું વળતર મળે, વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ, પાકની ખરીદી પર MSP ગેરંટી કાયદો લાગુ કરવામાં આવે, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોનો પરિવારજનોને વળતર અને નોકરી મળે. આવી અનેક માંગોને લઈને જ ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. સાથે જ કિસાન સંઘ દ્વારા એક માહિતી જે પ્રમાણે મળી રહી છે તે જ પ્રમાણે પંજાબ કિસાન સંઘના સેક્રેટરી સરવનસિંહ પંડરે કહ્યું છે કે ગઈકાલે કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે લગભગ 5 કલાક બેઠક ચાલી, પરંતુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે સમય નથી બગાડવો તેવી એક માહિતી સામે આવી રહી છે. જો સરકાર ન માને તો આંદોલનને મજબૂત કરો તેવી એક બાબત સામે આવી રહી છે. તે અંતર્ગત ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે દિલ્હીમાં 1 મહિના સુધી જ કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને લઈને જ દિલ્હીમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. અને હાલ રેલી કે સરઘસને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે ખેડૂતોના આંદોલનને લઈને હિંસા ફેલાવાની પણ શક્યતા સામે આવી રહી છે.